સુરતના કાપોદ્રામાં પોલીસે ચપ્પુ સાથે બે ઇસમને ઝડપ્યા હતા। આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા હતા। આ અંગે કાપોદ્રા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર MB ઓસુરાએ જણાવ્યું હતું કે ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાપોદ્રા 4 રસ્તા પાસે સવારે 10:30 વાગ્યાની આજુબાજુ PCR વાનને કંટ્રોલ રૂમ તરફથી એક કોલ મળ્યો હતો કે કાપોદ્રા 4 રસ્તા પાસે બે ઇસમો ઝઘડો કરી રહ્યા છે। પબ્લિકે તેને પકડી રાખ્યો છે, ત્યારે તાત્કાલિક PCR વાન ઘટના સ્થળે પહોંચી હતી અને પકડાયેલા ઇસમોની તલાશી લેતા તેમની પાસેથી ચપ્પુ મળ્યું હતું। ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પરમ દિવસે રાત્રે આરોપીઓએ કામરેજ 4 રસ્તા પાસે એક રિક્ષામાં બેઠા હતા અને કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં આવેલા નાના વરાછા ઢાળ પાસે રિક્ષામાં બેઠેલા ત્રણેય ઇસમોએ માથાકૂટ કરી રિક્ષાવાળાને ચપ્પુ બતાવી ગાળગલોચ કરી હતી અને રિક્ષાવાળાને ધાક ધમકી આપી ચપ્પુ બતાવી તેને રિક્ષામાંથી ઉતારી મૂક્યો હતો અને રોકડ રૂપિયા 2000 અને મોબાઈલ ફોન લૂંટી લીધો હતો અને રિક્ષા લઈ કામરેજના વાવ તરફ ગયા હતા। આરોપીની કબૂલાત બાદ કાપોદ્રા પોલીસે રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી હતી અને કાપોદ્રા પોલીસ મથકે બોલાવ્યો હતો અને સમગ્ર હકીકત જાણી હતી। આ મામલે કાપોદ્રા પોલીસે રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે। ઓલપાડ કાપોદ્રા પોલીસ મથકમાં લૂંટના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા। આરોપીઓ રીઢા ગુનેગાર છે। પોલીસે હાલ ગૌતમ ચેતનભાઈ ડાભી અને વસંતભાઈ કેશુભાઈ સોલંકીની ધરપકડ કરી છે, જ્યારે એક ઈસમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। तुम्हारा नाम? मनीष जाटव। क्या हुआ था आपके साथ? सर मैं कामरेज से रिटर्न होके आ रहा था, तो उधर से 3 पैसेंजर मिला मेरे को। उन्होंने बोला मेरे को कापोद्रा छोड़ देना, तो नैना बराचा आके बोलते मेरे को इधर मछली मार्केट में ले चल, इधर भी एक मेरा घर है। तो मैंने उसको ना बोला तो मेरे को ज़बरदस्ती ले गए। थोड़ा आगे चल के अंधेरे में सुनसान एरिया में मेरा फोन वोन पैसा छीन लिया और चाकू दिखाया था मेरे को। उन्होंने इधर चाकू मारने की कोशिश किया, वो तो मैंने हाथ से पकड़ लिया था और चलते रिक्शे से मैं कूद कर अपनी जान बचाकर भागा था। ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાપોદ્રા 4 રસ્તા પાસે સવારે 10:30 વાગ્યાની આજુબાજુ PCR 4ને એક કંટ્રોલ રૂમ તરફથી કોલ આવેલો કે કાપોદ્રા 4 રસ્તા પાસે 2 ઈસમો ઝઘડો કરે છે, તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે। ત્યારે તાત્કાલિક PCR ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ। ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી। ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો। ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતાં ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ 4 રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે એ વખતે 3 ઈસમો હતા। એ ત્રણેય ઈસમોએ આ રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રિક્ષા અને જે રિક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને 2000 રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ અને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળતા આ રિક્ષા ચાલકને શોધવામાં આવેલો। રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો, ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ આ ગુનાના કામે લીધેલી છે। આમ આ આરોપીઓ વિરુદ્ધ ટોટલ 2 ગુના દાખલ કરવામાં આવેલ છે। આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ઓલપાડ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુના દાખલ છે। આ આરોપી હેબ્યુચ્યુઅલ ઓફેન્ડર હોય, આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ 2 ગુના દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલ છે કે અન્ય પણ કોઈ ગુના કરેલ છે કે કેમ।